ચાલો 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 જલ્દી પતંગ અને દોરી લેવા માટે. એમની દોરી અને પતંગ એટલે ના પૂછો વાત. નડિયાદમાં એક જ નામ, જય મહારાજ પતંગઘર. અંકિતભાઈ અને ધ્રુવીનભાઈ પૈસા કમાવા કરતાં નામ કમાવામાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે અને એમને આ નાના પાયે કામ ચાલુ કર્યું હતું 5-7 વર્ષથી, જે આજે બહુ મોટા લેવલ સુધી આવી ગયું છે અને એમનો આગળનો ભવિષ્યનો પ્લાનિંગ પોતે મેન્યુફેક્ચર કરીને પતંગ વેચવાનો છે. માટે ખૂબ ઓછા ભાવે અને સરસ પતંગો અને એમની જે બનાવેલી દોરી છે ને, બાકી એ દોરી તો જેણે વાપરી છે એને જ ખબર છે કે બાકી જો ના ચાલે ને તો વાપરેલો ફિલકો પણ પાછો લઈ લે છે. આટલી ગેરંટી સાથે નામ કમાવા બેઠા છે જય મહારાજ માજાગર અને જય મહારાજ પતંગ ભંડાર. અંકિતભાઈ પ્રજાપતિ અને ધ્રુવીનભાઈ પ્રજાપતિની મુલાકાત તો એકવાર લેવી જ જોઈએ. બહુ જ સરસ દોરી અને બહુ જ સારી પતંગ વ્યાજબી ભાવે વગર છેતરાએ લેવા માંગતા હો તો ધ્રુવીનભાઈ અને અંકિતભાઈ પ્રજાપતિનો સંપર્ક જરૂર કરો, જેમનો નંબર તમને ડિસ્પ્લે પર, ડિસ્ક્રિપ્શનમાં અને વિઝિટિંગ કાર્ડ પર એમનું વિડીયોમાં બતાવવામાં આવ્યું છે. એડ્રેસ છે વરિયા પ્રજાપતિ વાડી પાસે, નડિયાદ, વૈશાલી સિનેમા પાછળ. અને એમનો મોબાઈલ નંબર તો હશે જ, એટલે તમને લોકેશન પણ એમના મોબાઈલ નંબરથી તમને જો વોટ્સઅપ કરશો તો મળી જશે. તો પતંગ ખરીદવા માટે ફટાફટ સંપર્ક કરો અને બને એટલા વહેલા તે પહેલાંના ધોરણે, કારણ કે માલ વેચાઈ જાય એ પહેલાં જરૂર એક મુલાકાત લો. નમસ્કાર સાથીઓ, સોશિયલ મીડિયાના માધ્યમથી ગઈ સાલ આપણે એક વિડીયો બનાવ્યો હતો આ ધ્રુવીનભાઈ પ્રજાપતિ અને અંકિતભાઈ પ્રજાપતિનું, જેમની દુકાનનું નામ છે જય મહારાજ પતંગ દોરી ઘર. અને તમારા લોકોનો જે સાથ સહકાર મળ્યો હતો, એ જેટલો માલ લાવ્યા હતા એ વેચાઈ ગયા, પછી એટલો ને એટલો બીજો માલ લાવ્યા અને એ પણ ઉત્તરાયણના 3 દિવસ પહેલાં એ લોકોએ વેચી માર્યો. તમારો એટલો સાથ સહકાર મળ્યો હતો. એમનું 5-6 વર્ષથી આ સેટઅપ છે અને ખૂબ સારું કામ છે. અહીંયા તમે છેતરાશો નહીં. એની ગઈ સાલનો જે વિડીયો છે લિંક તમને જરૂર આવી દઈશ, જોઈ લેજો. એમને કેટલી ડિટેલથી અને સરસ રીતે સમજાવ્યું હતું અને તમારા બધાનો જે ગઈ સાલ સાથ સહકાર મળ્યો હતો એ હિસાબથી એમણે આ વર્ષે સ્ટોક પણ સારો એવો કર્યો છે અને આ વર્ષે પણ એમને સાથ સહકાર તમે જરૂર આપશો. અને નડિયાદ વિશે તમે ના જાણતા હો તો એક વાત કહી દઉં કે નડિયાદ પતંગ મેન્યુફેક્ચરમાં નંબર 1 છે. સૌથી વધારે પતંગ મેન્યુફેક્ચર નડિયાદમાં જ થાય છે, બીજી ખંભાતમાં થાય છે. પણ ખંભાતની પતંગ થોડી કોસ્ટલી હોય છે, નડિયાદની પતંગ ચગાવવાની બી મજા આવે છે અને કોસ્ટમાં થોડી ઓછી હોય છે. તો પતંગ વિશે માહિતી તમને હવે ધ્રુવીનભાઈ અને અંકિતભાઈ જ આપશે. આપણી જો અત્યારે છે પ્રિન્ટમાં, કલર પ્રિન્ટની અંદર અલગ અલગ વેરાયટી, અલગ અલગ ડિઝાઇનમાં આવશે. આ એકદમ સુરતી કાગળમાં આવશે, કડક પેપરમાં આવશે. કોઈ પણ જાતની ફાટલી નુકસાની પતંગ આવતી નહીં. અમે સાઈડમાં કાઢી લઈએ છીએ. ગ્રાહકને એકદમ ફ્રેશ અને સારી પતંગ ને આખી પતંગ આપે. અને ગઈ સાલ જણાવ્યા પ્રમાણે તમારી જાતે જ આ સેટઅપમાંથી તમે જાતે વીણીને એક પતંગ કાઢી શકો છો. જે ગઈ સાલ આપણે વિડીયોમાં બતાવ્યું હતું એ રીતે તમને આપણી જાતે પેક કરીને નથી આપવામાં આવતી. તમારી મનપસંદ પતંગ તમારી જાતે જ તમે લઈ શકો છો. બીજું, એમની દોરી વિશે તમે ના જાણતા તો એ પણ હું પહેલાં જ મેન્શન કરી દઉં. કદાચ ઘણા મિત્રો આખો વિડીયો ના પણ જોવે તો એમની જે ગઈ સાલની દોરી હતી એ એટલી લોકોને પસંદ આવી છે અને ગઈ સાલ એમણે જે દોરી પીવડાવી હતી એમની જાતે જ, એ બધી વેચાઈ ગઈ હતી. એક પીસ છેલ્લે વધ્યો ન હતો. તો આ સાલ પણ એમની દોરી એટલી સરસ છે, તમે જોઈ શકો છો. કેટલા તારમાં અવેલેબલ છે? 9 તારમાં આવે છે અને દોરીમાં ગેરંટી છે કે ભાઈ કોઈ બીને ચગાયા પછી એમ લાગે કે ભાઈ અમને દોરી પસંદ નહીં આવી તો પૂરા પૈસા આપણે રિફંડ કરીએ છીએ. એટલે કોઈ બી ટેન્શન ને ચિંતા વગર દોરી લઈ જજો. અને મેન વસ્તુ અમારે શું છે કે તહેવાર વર્ષે એક જ વાર આવે છે, એટલે તહેવાર કોઈનો બગડે નહીં માટે માલ અને ક્વોલિટીમાં ખૂબ ધ્યાન આપવામાં આવે છે. પતંગ ચગાવો ને મોજ કરો, બાકી યાર જલસા કરો. આવો માલ, આવી દોરી આવી પતંગો તમને નહીં મળે આ ભાવમાં. દરેક પ્રકારની પતંગો મળશે. ખાસ કરીને આખરે અમે જયપુરથી તમારા સોશિયલ માધ્યમથી અમે આપણે જયપુર ગયેલા. જયપુરથી અવનવી એકદમ સારી ક્વોલિટીમાં એકદમ રિઝનેબલની અંદર અમે પતંગો લાવ્યા છે. ખાસ કરીને જયપુરી સ્પેશિયલ જે તમને બતાવવા જઈ રહ્યો છું. આ રોકેટ છે. આની શું પ્રાઇસ હશે? 450 ની 100. 450 ની 100. બીજી તમે પ્રાઇસ બી થોડી મેન્શન કરી જ દો પતંગોની. ઓકે, આ જયપુરી છે. આ આવશે 34ની સાઇઝની અંદર. અલગ અલગ પંજા આવશે, અલગ અલગ પ્રિન્ટમાં આવશે, અલગ અલગ કલરમાં આવશે. આ 550ની 100 પડશે. આ બજારમાં લેવા જશો તો 700-800 રૂપિયા 100 પતંગ મળશે. આ સીધો તમારે 2-2.5 રૂપિયાનો અહીં આવશે, એટલે એ જ ફાયદો થઈ જશે તમારે. અને વહેલા તે પહેલા ગઈ સાલની જેવું ના બને કે માલ વેચાઈ જ ગયો હોય, એટલે શક્ય એટલું વહેલું તમારે બુકિંગ કરાવવું છે. બહુ લિમિટેડ સ્ટોક છે, જેથી કરીને જયપુરના શોખીન જે હોય એ વહેલી તકે આવી જાવ તો સારું છે. બીજું, આપણી જો ખંભાતીમાં ઓલ આઈટમ અવેલેબલ છે. ખંભાત જશો તો અત્યારનો ભાવ 550 રૂપિયા 100 છે.
આપણે 520 રૂપિયા 100 મળી જશે. ખંભાતી આઈટમ દરેક આઈટમ આવશે, ચાંદ ગુલ્લા કાચથી માંડીને દરેક અલગ અલગ પંજા આવશે, અલગ અલગ કલરમાં આવશે. બીજી આ ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો કે અમે લગાવી છે અલગ અલગ કલર ને અલગ અલગ ડિઝાઇનમાં. બીજી આપણે આવશે 42ની સાઈઝમાં મોટી પતંગ આવશે, રોકેટ, જે 100 રોકેટ છે. અને સ્પેશિયલ જયપુરથી લાયા છે મોટી પતંગ. 100 રૂપિયાની 5 નંગ પતંગ આવશે. અને આ બધી આપણી નડિયાદી જ છે ને? ના, આ બધી આપણે જયપુરી છે. જયપુરી છે. નડિયાદી પતંગ કઈ છે આપણી? નડિયાદી આપણે એ બાજુ. આ જે રે આ બધી આપણી નડિયાદી માલ છે. આ નડિયાદ બાજુ ખંભાતીનો છે બધો. આ રહ્યો એ ખંભાતીનો માલ છે. જે નોર્મલ આપણે નડિયાદની ફેમસ આઈટમ, આ નડિયાદની ફેમસ આઈટમ છે. ફરરા ચીલ છે, અલગ અલગ 10 કલરમાં આવશે. બીજું આ છે કલર પ્રિન્ટ છે, આ 10 કલર 10 ડિઝાઇનમાં આવશે, અલગ અલગ કલર ને અલગ અલગ ડિઝાઇનમાં આવશે. બીજું કે આપણી જોડે બીજો પણ અહીં સ્ટોક અવેલેબલ છે, જે મધ્યમ વર્ગ થી નીચેના હોય કે મધ્યમ વર્ગના માણસો હોય, જે આ પતંગ એકદમ રિઝનેબલ ભાવે ખરીદે છે. આ બજારમાં લેવા જશો, જયપુરની આ ફેમસ આઈટમ છે. આ 7 રૂપિયાની પતંગ છે જયપુરની અંદર. આપણે ત્યાં આવશો સીધી 350ની 100 મળી જશે. અને જે આ મોટી પતંગો બતાડે છે, આ ખાલી માત્ર એક પંજાની કિંમત માત્ર ને માત્ર 25 રૂપિયા. 25 રૂપિયામાં પંજો લઈ જાઓ. આ પંજાની કિંમત બહાર જશો તો 70 થી 80 રૂપિયાનો એક પંજો મળશે. એ મેં કીધું 70 80, બહાર જશો એટલે 100 અને 150 નહીં મળે. બીજી આ બધી 350 વાળી છે. આ બી 350ની 100 પતંગો છે. અલગ અલગ કલર, અલગ અલગ વેરાયટીમાં આવશે. બીજું કે આ ભૂતળા છે આપણી જોડે, મહાકાલ કે આને આપણે ત્યાં પડશે 600ની 100. બજારની અંદર 800ની 100 મળશે આ પતંગ. બીજું કે એકદમ જયપુરની એકદમ વખણાતી ફેન્સી આઈટમ, એકદમ મીડિયમ સાઇઝમાં, જે ખેંચમાં બહુ જ ખૂબ જ સારી રહે એ પતંગો છે. આ માત્ર ને માત્ર 400ની 100 મળી જશે. જેના કમાન ડड्डा એકદમ કડક અને શેકેલા આવશે અને બોરધારવાળા આવશે. અને આનું પેપર જોશો તો તમને એકદમ બટર પેપર જેવો ફીલ થશે. આ પેપર અલગ અલગ ડિઝાઇન ને અલગ અલગ વેરાયટીમાં આવશે. આ નડિયાદની પતંગો છે. બીજી આ રોકેટ છે, અલગ અલગ પ્રિન્ટ ને અલગ અલગ કલરમાં આવશે. આ નડિયાદની આઈટમ છે, ફેન્સી એકદમ, જે તમે જોઈ શકો છો કે 4 ટીલડી વાળી પતંગ આવશે. આજ તમે એકવાર લઈ જાઓ છો. ખંભાતીમાં મારે આ પતંગ જાય, પણ ખંભાતી આ પતંગ ના કહેવાય. ખંભાતીને એક બી એક્સ્ટ્રા આવે. નડિયાદની આ નડિયાદની પતંગ છે, પણ મારે ખંભાતીમાં જો આ વેચવી હોય તો આ વેચી શકું છું, કેમ કે એક એક્સ્ટ્રા ટીલડી મારેલી છે આની અંદર, તમે જોઈ શકો છો. એ તીલડીની તો કોઈને ખ્યાલ બી ના આવે. બનાવટ આપણને ખંભાત જેવી દેખાય એટલે ખંભાતી જ થઈ જાય. જો ખ્યાલ ના હોય તો ખબર બી ના પડે કે ખંભાતી છે કે નડિયાદી છે. આ ખંભાતી છે. આ ખંભાતી છે. ખંભાતીમાં અહીંયા ડબલ તીલડી આવે છે, અહીંયા એક આવે ને આ તીલડીઓ વધારે આવે. 2 અહીંયા આવે ને 2 અહીંયા આવે. બીજી આપણી જોડે એક આ બી વેરાયટી છે જયપુરીની અંદર. આ છે માત્ર ને માત્ર 500ની 100. આ 30ની સાઈઝ આવશે. આની અંદર અલગ એકથી એક બળકર કલર અને કોમ્બિનેશનમાં ડિઝાઇનો મળી જશે આની અંદર. આ 400ની 100 છે. આ જયપુરી છે, 2 કલરમાં.